બજારમાં બધી જગ્યાએ જો ભીડ ભીડ ફ્રેન્ડ્સ કેમ છો? આઈ હોપ સો બધા જો ભાઈ મજામાં હશો ને. આપણે જો ભાઈ આજે કાંઈ બ્લોગ લીધો નથી કારણ કે આજે આપણે રસોડાનું કામ કર્યું હતું ને અત્યારે છે કાલથી નવરાત્રિ સ્ટાર્ટ થાય છે એટલે જો ભાઈ આટલું બધું કામ કાઢીને બેઠા છે. નકરા નાસ્તા જ બનાવી રાખે છે, એક પછી એક નાસ્તા છે. એટલે શું કાલથી અમારે તાવડો કાંઈ મંડાતો નથી એટલે કેવું રે મંડ્યો છે હેલ્પ કરવા. કોને અમારે જેવું છે, નાસ્તો બંધ થશે બહારથી આવે એ તો અલગથી, ઘરનો એટલો નાસ્તો ને બહારનો એટલો નાસ્તો એટલે આખો દિવસ તમે તમારે નાસ્તા બનાવી રાખો ને ખવાઈ જાય. દુકાન છે આવું કંઈક છે જો ભાઈ ફટાફટ કઈ વાર આવી 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 બધી ટક 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 કરે છે. આનાથી કોઈ દિવસ થાય જો ભાઈ મને ચાય કરે ને ઇરિટેટ કરે છે. ઈ કામ છે ઇરિટેટ. ખબર છે કે ચપ્પુ સિવાય છે ને હાથથી કાપા ન મરાય અને કરીએ ને તો પોચી પૂરી થાય. આ પોચી પૂરીનો લોટ નહોતો, કઠણ પૂરીનો હતો તો પછી એમાં છે ને કાપા પાડવા ખાલી નાસ્તો કરવાની જ ખબર પડે. બોલો ખબર પડે પૂરી તણાય છે બસ કાવા બેહી જવાનું ફટાફટ. કાપા વાળે નથી કાપા વાળે ખાવશો એમાં તો ખબર પડી જાય છે. હે કોના છે મારા નંગ જેવા નંગ કેજો કોમેન્ટમાં જરા. બધા જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છે? હોપ સો બધા મજામાં છો. જો ઘરે નાય તો એના રસોઈ તો થઈ ગઈ હતી કારણ કે ટિફિન લઈ જવાનું તો સવારમાં નાવાનું તો પોસિબલ જ ન થાય. અને લક્ષભાઈ માટે મેં સરસ મજાની અત્યારે દૂધ બ્રેડ જે વોર્મ કરીને આખું ટેક્સચર બનાવે છે ને એ વાળી બ્રેડ કરી છે. આઈ હોપ સો એને બહુ મજા આવે. થોડુંક મારી જેમ અલગ અલગ ખાવાનું મજા આવે છે. જો ભાઈ આ શાહી બ્રેડ કરી છે આપણે દૂધવાળી, જો મસ્તીની, અને એકદમ સ્પોન્જી છે, ગમે એ જાણે ખાઈ શકાય. મેં આમાં ખાલી થોડુંક આપણે કહીએ ને એલચીનો પાવડર નહીં નાખેલો છે. જો ના એ બ્રેડ લઈ લીધી હતી મારી પાસે, બે જ બ્રેડ હતી, થોડોક કપ્સ હતો એનો બ્રેડ ક્રપ્સ, તો જો ભાઈ લઈ લીધું છે. જો મસ્ત કરીને રાખી છે. હવે ફ્રીજમાં મેં થોડીક 5-1 મિનિટ રાખી દઉં કારણ કે અમને સ્કૂલનો ટાઈમ થાય ને ત્યાં સુધી સરસ મજાની મમ ખાઈ લેશે. જો ભાઈ આજે મમ્મી એન્ડ ક્રિશાબેને બે મેચિંગ કર્યું છે, પિંક પિંક. લો ફ્રેન્ડ્સ, જો ભાઈ હમણાં આ છોકરાઓ ફોન લઈ લે છે ને ફોનમાં ખબર નહીં બ્લર સિસ્ટમ થઈ જાય છે. જો ભાઈ મમ્મી ને દીકરીએ બે ટ્વિનિંગ કર્યું છે અને નાશભાઈ યસ હા જો આ નક્ષભાઈ સાથે મેચ થઈ ગયું, આ ઉપરનું ક્રિશાબેન સાથે, એટલે મમ્મીએ બે જોડે ટ્વિનિંગ કર્યું છે. જે ગુવારનું શાક, ખીર છે, આમાં નક્ષભાઈની રાઈસ છે, રોટી છે અને હળદર છે. તો આજનું પહેલું નોરતું આવું કંઈક જમણવાર સરસ મજાનો છે. બાકી ફ્રાઈમ્સ નહીં લીધું નથી બિકોઝ પછી છોકરા વી જ ખાય એટલા માટે. તો ચાલો ફટાફટ બંને બાળકો સાથે જમી લઈએ. ચલો ઓકે ચલો આપણે સરસ મજાનો નાનકડો એવો ગરબો લઈ આવ્યા છીએ. જો ભાઈ નાનકડો નાજુકડો સરસ છે મસ્તીનો. લાલ રે ગુલાબમાં ફૂલોની ચૂંદડી, લાલ રે ગુલાબમાં ફૂલોની ચૂંદડી, કડલા સોયે વાલા મિયા કડલા પ્રમાણે. જો ભાઈ રાતે રમવા જવાનું તો રમવા જવાનો કાંઈ મેળ ન પડ્યો. છોકરાઓને બધા હતા ને તો બધું
આજે પહેલો દિવસ છે ને માતાજીના ગરબા કરી લઈએ અને બસ આવું કંઈક છે બસ મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ.